City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા આપણી બાજુમાં બેઠા છે. કાકા કઈ જઈએ? નીચે જઈએ? હાલા પેલા છોકરા નીચે ક્રિકેટ રમતા હતા ને, હા, ક્રિકેટ જોવા ઉપર હેલા. એટલે મેં કેવું જોયું, પેલો છોકરો બેટિંગ કરતો હતો હા, તો નતા એના 50 રન થયા કે નતા એના 100 રન થયા, તો એને આમ હેલ્મેટ ને પેલું ગ્લોવ્સ ને આમ બધું કાઢ્યું, બેટ અદ્ધર કર્યું. તો મેં કીધું હજુ તો તારા 33 રન થયા છે, તું શેનું બધું કરે છે? હા, તું મને કે કાકા તમે 12માં હોત ને તો તમને 33 ની વેલ્યુ ખબર પડત. હાલા હું સમજી ગયો કે આ માંડ પાસ થયો છે. બાકી રિઝલ્ટ જોરદાર આવ્યું છે કાકા. 80% ને 85% ને 90% ને હવા બધા પાસિંગ રેટ છે બધાના. તે આ વખતે તો કોરોના નતું તોય માસ પ્રમોશન કર્યું. ના ભાઈ, હવે વ્યવસ્થિત પાસ થયા છે એમ કહું છું. અમારી ત્યાં એક છોકરો ફેલ થયો, એમ એને પેપરમાં 3 જ વસ્તુ આવડતી હતી. તે એટલું તો લખવું તું તોય પાસ થઈ જાત. એટલે નામ, રોલ નંબર ને તારીખ આજ આવડતું હોય તો હું પાસ થાય? અચ્છા, એ બરાબર. પણ હું તો બધાને કહું છું, ફોન કરીને રિઝલ્ટ ના પૂછશો લા બધાને. હાલા ખરાબ લાગે તો જે સારા ટકા આયા હશે એ તો હમેથી કહેવાનો જ છે. કરેક્ટ. અને જેના નથી આયા એ હેરાન ના થશો બેટા. મોટા ભાગે મેં જોયું છે, હું સૌથી આગળની પાટલી પર બેસનારા બધા નોકરી જ કરે છે અને પાછલી પાટલી વાળા બધા બિઝનેસ કરે છે. સાચી વાત છે. આગળની પાટલી પર બેસનારા વિદ્યાર્થી દરેક પ્રશ્નોના જવાબ જાણતો હોય, હા, પાછલી પાટલી વાળા દરેક પ્રશ્નોનો સામનો કઈ રીતે કરવો એ જાણતા હોય. એટલે ચિંતા નહીં કરવાની, મહેનત કરો, ભવિષ્ય સારું જ છે. વડીલ બોલ્યા, વડીલ. તને આ બોલું લા કઈ નહીં. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, અત્યારે બધે નોકરીઓમાં ઇન્ક્રીમેન્ટ ને પ્રમોશન ને બધું ચાલુ થઈ ગયું છે. તો આમાં પણ 12માના રિઝલ્ટ જેવું જ છે, માસ પ્રમોશન. નોકરીમાં ના હોય એવું. તો તને મળ્યું પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ એવું? હજી કઈ આવ્યું નહીં. ભાઈ હવે મળશે ને શાસન મળશે, તને ખાલી આશ્વાસન મળશે. એવું થોડું હોય. એવું જ હોય ભાઈ, બધાને અલગ અલગ બધું લાગતું ઓળખતું આપે. એમ અમુકને એવોર્ડ આપે, અમુકને રિવોર્ડ આપે, અમુકને ઇન્ક્રીમેન્ટના લેટર પકડાઈ દે, તો અમુકને હાવ ચોકલેટ પકડાઈ દે. પણ અત્યારના સાહેબો સ્ટાફને આમ મોટિવેટ કરવા ઘણું કરે છે. હા હા, એપ્રિશિએટ કરે, પીઠ થાબડે, આખા સ્ટાફ વચ્ચે એવોર્ડ આપે, શિલ્ડ આપે. તમને નોકરીમાં ક્યારે કોઈ શિલ્ડ મળ્યું છે? મને શિલ્ડના નામે ખાલી કોવિશિલ્ડ મળ્યું છે, બીજું કંઈ નહીં મળ્યું. પણ નોકરીમાં એક વસ્તુ મેં જોઈ છે કાકા. અમુક એકદમ સેલ્ફ મોટિવેટેડ હોય અને અમુક તો પગારના દિવસે પણ આમ દિવેલ પીધેલો ફરતો હોય. પણ પગાર આવવાની ખુશી કરતા હપ્તા ભરવાના દુઃખ વધારે હોય. એટલા હું તો કહું છું દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું. એમ હા, ચલા તમને રવિવાર ના ગમતો હોય તો મિત્રો બદલો, અને સોમવાર ના ગમતો હોય તો વ્યવસાય બદલો. વાહ વડીલ, આજે તો વડીલ. પેલા તું ઘેર જતો રહેલા. હારું કઈ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક. વે હા, હું આંગળીઓના ફોટા જોઈએ. આંગળીઓના ફોટા નહીં જોતો. આજે એ લોકો વોટ આપીને આવ્યા છે ને એમના ફોટો છે. આ ફોટા જોઈને એટલો તો મને ખ્યાલ આવી ગયો કે લોકો પાસે નખ કાપવાનો ટાઈમ નહીં. પણ માંડ આ પ્રચાર પ્રસાર પત્યું નહીં. બપોરે હુતા હોય, હા, મને એકદમ માઇક ચાલુ થાય. કોઈ દિવસ ઉમેદવારનું મોઢું એ ના જોયું હોય અને પેલી ફરતી રિક્ષામાંથી હું બોલે, સાંભળો સાંભળો સાંભળો, તમારા વિસ્તારના લોક લાડીલા ઉમેદવાર. કોણ પણ ક્યાં રહે છે? પણ આ વખતે નવા ઉમેદવારો બહુ બધા આવ્યા છે, ખબર છે? આ નવા ઉમેદવાર એકદમ જો જીતી જાય ને હા, તો સૌથી પહેલા તો એના ગામમાં ક્રિકેટની ટુર્નામેન્ટનું જ ઉદ્ઘાટન કરે. પછી નવરાત્રી ઉજવી કાઢે ને ફટાકડા આપી દે ને એવું બધું. પહેલું વર્ષ તો ખબર જ ના હોય કે આ લોકોએ શું કરવાનું હોય. એના કરતા હું તો નોટા દબાઈ દઉં. એ ભૂલ કોઈ દિવસ નહીં કરવાની. પણ ના ગમતો હોય એક કે ઉમેદવાર તો. તું સાચો છે એની ના નહીં, પણ તોય નોટા એટલે છે ને આ વોટનો વેસ્ટેજ કહેવાયેલા. એમ જે થોડો ઘણો આમ તને ગમતો હોય કે કામ કરવા લાયક હોય એને આપી જ દેવાનું. બાકી નોટા એટલે શું? ઘરમાં ટોયલેટ છે તોય પેન્ટમાં પેશાબ કરવી. ખરેખર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Pod.
વેલકમ બેક કાકા. હા આ ઇલેક્શનનો માહોલ ચાલે છે ને તો બધા તમને એવું પૂછે છે કે વોટિંગ પર્સન્ટેજ થોડા ઓછા થઈ રહ્યા છે દેશભરમાં, તો એ વિશે તમે શું કહેશો એમ? પોલિટિકલ એનાલિસ્ટ આ નથી જાણતા, મને શું ખબર પડે. પણ એક જણે મને એક આઈડિયા આપ્યો છે, તને શેર કરું. હા, કોને? એણે મને એવું કીધું કે આ ન્યૂઝપેપરમાં ને ટેલિવિઝનમાં આટલો બધો પ્રચાર પ્રસાર ચાલે છે ને, હા આટલો બધો ખર્ચો કરે છે, હા એના કરતાં પોલિંગ બૂથ પર જમણવારનો કાર્યક્રમ રાખે ને, બે એવી ભીડ થઈ જાય ને, તને કહું, જે વોટ આપે એને ભજીયાન ચાન ગાંઠિયાન જે ખાવ ખાઓ, તો આમાં જો ખર્ચો ઓછો થાય અને પબ્લિક પણ ફૂલ આવે. બોલ, આ બતાવો, આ કોનો આઈડિયા છે? મારા ભાઈબંધે કીધું મને. ખરેખર કરવા જો, બાકીના ચરણોમાં તો આવું એટલે ફૂલ વોટિંગ હશે. વોટિંગ પર્સન્ટેજ હોય કે ના હોય કાકા, માહોલ તો ઇલેક્શનનો જોર છે. જોર એટલે હરતા ફરતા લોકો ઝઘડી પડે છે. હું વાત કરે પોલિટિકલ લેંગ્વેજ બોલાય છે. હમણાં તો એક નેતા ખરા ને, હા, મેડિકલ ચેકઅપ કરાવાયા, અચ્છા, જાત જાતના પ્રોબ્લેમ નીકળ્યા એમને, એમ? વાસ્ક્યુલર પ્રોબ્લેમ ને, કાર્ડિયાક પ્રોબ્લેમ ને, ન્યુરોલોજીકલ. પણ હવે ડોક્ટરે નેતાને એની ભાષામાં સમજાયું હું કે સાહેબ, તમારું બ્લડ પ્રેશર કૌભાંડની જેમ વધી રહ્યું છે, ફેફસા ખોટા આશ્વાસન આપે છે, હૃદય તો રાજીનામું આપે એમ લાગે છે, બાપરે. તમારી જીભ એકદમ ફેંકાફેંક કરે છે અને બહુમતવાળું એકે અંગ રહ્યું નહીં. તેમ છતાં બધા અંગો ભેગા થઈને બહુમત સાબિત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર ટકે કે નહીં એ કહેવાય નહીં. તો પેલો બધો સમજી ગયો લા પાછું. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, ભાઈ, નવા યુવા નેતા અપક્ષમાં જે રીતે અત્યારે ઊભા રહે છે એની સંખ્યા બહુ છે, તમે નોંધ્યું? તો આવું જ જોઈએ પણ પોલિટિક્સમાં દેશને જરૂર છે. કરેક્ટ. પણ આ યુવા નેતા આ છે ને, ઉત્સાહમાં જે આડેધડ ભાષણ કરી નાખે છે ને. હમણાં એક ગામમાં એક યુવા નેતા આવ્યો કે ગામવાળાએ એવું કીધું હશે કે ભાઈ ગામમાં સ્મશાન નહીં, હા, તો આ કે અમારી સરકાર આવી તો ઘેર ઘેર સ્મશાન બનાવીશું. એટલે ના બોલાય એવું. અને મારે બીજું એટલું જ કહેવું છે કે ભાઈ આ યુવા નેતાને કે તમે શરૂઆતના વર્ષોમાં જો હારી જાઓ તો નિરાશ નહીં થવાનું, મહેનત કરતા રહેવાનું એમ. પેલું જોયું હતું, પેલું પંજાબમાં ગયા વખતે કંઈક એક જણને ખાલી 3 જ વોટ મળેલા. હા, મેં જોયું હતું. એના ઘરના સભ્યો 9 લોકો છે, તો એને તો Z+ સિક્યુરિટી આપવી પડે. 3 વોટ મળ્યા હોય એને હોય Z+ સિક્યુરિટી. એને જ હોય. જે શહેરમાં આટલા બધા લોકો એની વિરુદ્ધ છે એને તો સિક્યુરિટી મળવી જ જોઈએ ને. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. આપ જીત ગए એનો ફોન હશે. તો તમે થોડી ઇલેક્શનમાં ઉભા છો, ઉપાડો નહીં યાર. હેલો, हाँ जीजू कैसे हो? કમલા હિન્દી. હમણાં હિન્દી સ્પીકિંગ છોકરીને પ્રપોઝ કર્યો ને. તારું ત્યાંનું ત્યાં જ છે. દેશ કેટલો આગળ નીકળી ગયો મહેશ. ગઈકાલે જ મેં એક છોકરીને પ્રપોઝ કર્યું અને આજે મારી પાસે બીજી એક બેન વધી ગઈ. સરસ. મેં એક વસ્તુ જોઈ હા જીજુ, હું અમુક છોકરીઓ ગાળ નથી બોલતી, એ બસ ખાલી ભાઈ એવું કહી દે, ભાઈ. શું કરીશું બોલ. પણ શું કરવાનું યાર જીજુ, ફૂલ જેવો છું મેં, નાજુક. કોણ હું તું? ફૂલ નહીં, તું ઘાસ છે, એક પ્રકારનો ત્રાસ છે. કાકા, જૈન તઈ ઇંગ્લિશમાં આઈ લવ યુ, આઈ વોન્ટ ટુ મેરી યુ. એ તો પ્રેમ છે એટલે આટલું ફટાફટ ઇંગ્લિશ બોલી જાઉં છું. બાકી નિશાળમાં હતો ને ત્યાં તો ABCD માં પણ માર પડતો હતો. તમે મૂકી દે અત્યારે, હું નિશાળની વાત કરે. ના ના, હેલો જીજુ, હા, આ મારે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે એટલા માટે કોલ કર્યો. હું જે બાજુ મારે એક એવી વાત પૂછવી હતી. જલ્દી બોલ. હા, એટલે કોઈ મેરિડ છોકરી હોય, કઈ છોકરી? મેરિડ પરણી ગયેલી છોકરી હોય, હા એની સાથે જો આપણને પ્રેમ થઈ જાય હા, તો એનો હાથ માંગવો હોય તો ક્યાં જવાનું, પિયરમાં કે સાસરિયામાં? આ થોડું ટેકનિકલ છે. બે તારી ટેકનિકલ. એનો હાથ માગવા ક્યાં જવાનું એ છોડ, તને પાછો માગવા માટે મારે પોલીસ સ્ટેશન આવવું પડશે. કાકા ઉશ્કેરાશો નહીં. તા જો આના સવાલો યાર, ક્યાંથી લાવે છે આ બધું તું? હેલો, હા પણ હું કહવા એક કામ કરું, મેં તમારા ઘેર આવીને વાત કરું છું. નથી આવવાનું. હેલો, નથી આવવાનું. હેલો, મૂકી દીધો. આવશે યાર. આનંદ કરો મહેશભાઈ, આવશે તમારા ઘેર. એનો આનંદ લા. માણસ 2 પ્રકારના હોય. હું એક એવા જે જ્યાં જાય ત્યાં આનંદ લાવે, અને બીજા એવા કે જે જાય
તો આનંદ આવે. આ બીજા પ્રકારનો છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા, કાકા એવું કેમ હોય કે આપણને જે ગમતું હોય એ આપણને મળે જ નહીં એમ? છોકરીની વાત કરે ભલે હું શરમાય છે. હા એ ખબર નહીં એવું જ ચલા. સ્ત્રીને જો એનો મનપસંદ પુરુષ મળી જાય ને હા તો એના બધા અરમાનો પૂરા થઈ જાય છે. હા અને પુરુષને જો એની મનપસંદ સ્ત્રી મળી જાય ને હા તો પછી એ ઘરના બધા કામ શીખી જાય છે. પણ 90% પુરુષો ઘરનું કામ કરતા જ નથી. એની મનપસંદ વાળી નહીં મળી હોય લા, એમ. પણ આ તો કાકા જો નસીબની વાત છે, જોડી તો ઉપર બને છે. વાર્તા છેલા. કેમ? લગ્નનું નક્કી કરતી વખતે કુંડળી જુએ, કાસ્ટ જુએ, સેલરી જુએ, એજ્યુકેશન જુએ, પ્રોપર્ટી જુએ, ફેમિલી સ્ટેટસ જુએ અને પછી એવું બોલવાનું કે જોડી ઉપરવાળો બનાવે છે. વારે વાહ. હા નહીં, આ તો સાચી વાત છે. તો પછી તમારા અને કાકીનું સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું કાકા? જો હા એ એના રસ્તે અને હું પણ એના રસ્તે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા, જોતામાં અડધું વેકેશન પૂરું થઈ ગયું અને અડધું બાકી છે. બસ એ જ આશા છે કે અડધું બાકી છે. એમ? છોકરાઓને વેકેશનનો આનંદ અલગ હોય અને પરણેલા પુરુષોને વેકેશનનો આનંદ અલગ હોય. એવું હોય? આ પિયર જાય અને ઓલી પિયર આવે. શું આ બધું સારું લાગે? તમે જોતો કેવા લાગો છો? એ તો તું પરણી જાય એટલે ખબર પડે. થઈ જશે યાર. તું છે ને આટલું લાઇટલી ના લઈશ. સારા પાત્ર આવી રીતે નથી મળતા. એમ? ત્રેતા યુગમાં ધનુષ તોડ્યું હતું, દ્વાપરમાં માછલીના આંખમાં નિશાન લગાડવાનું હતું અને અત્યારે આ કળિયુગમાં તો સરકારી નોકરી જોઈએ એવું છે. તમે તો યાર, હું અત્યારે પ્રાઇવેટમાં છું. હું પ્રાઇવેટવાળી કોઈ છોકરી શોધી લઈશ, બંને જણ જોબ કરશું ને શાંતિથી રહીશું, જલસા કરશું. ચાલો તો થઈ રહ્યું. કેમ એવું કહો છો? પતિ પત્ની બંને કમાતા હોય ને ત્યાં મેં જોયું છે, હું ચર્ચા એ ના થાય કે આજે જમવાનું શું બનશે, ચર્ચા એ થાય કે આજે બનશે કે નહીં બને. હસીશ નહીં, ગભરાવજો. હા સોરી. Stay tuned with Radio City 91.1. only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.